ડિજિટલ ગુજરાતની સરકાર મોટી મોટી વાતો કરે છે, પરંતુ શું ગુજરાતના 18,000થી વધારે ગામડાઓ સુધી આ ડિજિટલ ગુજરાત પહોંચ્યું છે ખરું? મોદી સરકારનું સપનું છે કે દરેક ગામ સ્માર્ટ વિલેજ બને, ગામડાઓને ઇન્ટરનેટ સાથે જોડી દેવામાં આવે અને ગામડું છે તે સ્માર્ટ વિલેજ તરફ ખૂબ વિકાસ કરે. પણ મોદી સરકારનું સપનું છે તે શું 100% પૂરું થયું છે ખરું? ગુજરાતના જે 18,000થી વધારે ગામડાઓ છે અને આ ગામડામાં સંપૂર્ણ રીતે ડિજિટલ ગુજરાત થયા છે ખરા? નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી. વાત કરવી છે મોરબીના હળવદ તાલુકાની. જે હળવદ તાલુકો એક વિકાસની વ્યાખ્યામાં આવે છે. આ હળવદ તાલુકો ખેતી ક્ષેત્રમાં પણ ખૂબ સારું સ્થાન ધરાવે છે, એજ્યુકેશનમાં પણ ખૂબ સારું એવું નામ ધરાવે છે. અને આ હળવદ તાલુકો કેવો છે, એના ગામડાઓ કેવા છે અને શું પરિસ્થિતિ છે, કેવા ડિજિટલ ગામડાઓ છે કે નહીં, અને કુલ કેટલા ગામડો છે. પહેલાં તો જોઈએ હળવદ તાલુકાના કેટલા ગામડો છે એની વિગતવાર માહિતી આપણે જોઈએ. અજીતગઢ, ભલગામડા, બુટવડા, બોરડી, ચંદ્રગઢ, ચરાવડા, ચિત્રૌડી, ચૂપણી, દેવળિયા, દેવીપુર, ધનાળા, ઢવાણા, ધૂળકોટ, ડીખળિયા, ડુંગરપુર, એજાર, ઘનશ્યામનગર, ખેતરડી, ચાળદ્રા, કોરી ઘનશ્યામપુર, ઘોલાસણ, ઇંગોરાળા, ઈસનપુર, જોગળ, જૂના અમરાપર, જૂના દેવળિયા, કડિયાણા, કવાડિયા, કેદારિયા, ખોળ, કીડી, કોયબા, લીલાપુર, માલણિયાદ, માણેકવાડા, માનગઢ, ભલગામડા, મંગળપુર, માનસર, માથક, મયાપુર, મયુરનગર, મેરુપર, મિયાણી, નવા અમરાપર, નવા દેવળિયા, નવા ઘનશ્યામગઢ, નવા ઘાટીલા, પલાસણ, પાંડાતીરથ, પ્રકાશનગર, પ્રતાપગઢ, રણછોડગઢ, રાણેકપર, રણજીતગઢ, રણમલપુર, રતાભેર, રહેદ્રા, રાયસનપુર, ગાંધીપુર, સમલી, સાપગડા, સરંભડા, સિરોઈ, શિવપુર, શ્રીજીનગર, સુખપર, સુંદરગઢ, સુંદરી ભવાની, સુરવદર, સૂર્યનગર, સુસવાવ, ઈશ્વરનગર, ટીકર, વાંકિયા, વાટાવદર અને વેગળવાવ. તો મિત્રો, આ હતા જે હળવદના આટલા ગામડાઓ છે મિત્રો. પરંતુ આ તમામ ગામડા જે વિકાસની વ્યાખ્યામાં આવે છે, શું આ બધા ગામડા સ્માર્ટ વિલેજ બન્યા છે ખરા? એક સૌથી મોટો સવાલ છે મિત્રો. આપણે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાં લોકો શિક્ષણથી વંચિત રહી જાય છે અને શિક્ષણનું પ્રમાણ ગ્રામ્ય વિસ્તારમાં ઓછું હોય છે. પરંતુ જો કે હવેનો સમય બદલાયો છે. આ નવી પેઢી છે એ શિક્ષણ તરફ વળી છે. શિક્ષણ હવે ગામડાઓ સુધી પહોંચ્યું છે, સારા શિક્ષકો પહોંચ્યા છે, સારી શાળાઓ, સરકારી શાળાઓ ગામડા સુધી પહોંચી છે, જેના લીધે નવી પેઢીના બાળકોને શિક્ષણ મળી રહ્યું છે. તે ખૂબ સારી બાબત કહી શકાય અને એક વિકાસનું એક પગલું ગામડા સુધી આ પહોંચ્યું છે એમ કહી શકાય. પરંતુ હળવદના જે બધા ગામડાઓ છે એમાં 100% જે વિકસિત ગામડાઓ છે તો ક્યારે નથી. અડધાથી વધારે ગામડાઓ આપણે કહીએ તો વિકાસથી વંચિત છે. આમ તો કહીએ તો 70% ગામડાઓ હળવદના છે તે વિકાસ વિહોણા ગામડાઓ છે એમ કહેવામાં કંઈ વાંધો નથી આપણે. કારણ કે આટલા બધા કેટલા બધા ગામડાઓ છે એમાં સારા રસ્તાઓ નથી, સારી સુવિધાઓ નથી, સારી પંચાયતો નથી અને જે પાયાની સુવિધાઓ ગામડાના લોકોને મળવી જોઈએ એ પણ મળતી નથી. જે સરપંચ હોય, ઘણા બધા સરપંચો હોય એ પણ શિક્ષણથી વંચિત હોય અને જે પૂરું ભણેલા ના હોય એને સરપંચો હોય એ કેવી રીતે ગામનો વિકાસ કરી શકે? સૌથી મોટો સવાલ એ પણ છે. અને સરપંચમાં જોઈએ તો મહિલાને અનામત તરીકે જે મહિલાને ચૂંટી લેવામાં આવે છે એનો સંપૂર્ણ વહીવટ એમના હસબન્ડ જે પતિ કરતા હોય છે મિત્રો. અને આવું બની રહ્યું છે. અને ગામડામાં કરપ્શન પણ એવું છે. ગામડામાં કરપ્શન એ નથી એવું પણ આપણે ના કહી શકાય. ભલે એ સરપંચ અભણ હોય પણ ગામડામાં એ બહુ કરપ્શન એ પણ કરતા હોય છે મિત્રો. એમાં કહેવામાં આપણે કંઈ વાંધો નથી. અને બધા જાણે જ છે કે સરપંચો કેવી હાલતમાં હોય છે. અને પહેલાં શરૂઆતમાં બાઇક ફેરવતો હોય અને સરપંચ બને ત્યાર પછી એ ગાડીઓ ફેરવતો થઈ જાય. એ બધાએ જોયું છે અને નિહાળેલું છે અને આ હકીકતને નકારી શકાય પણ નથી. અને હળવદના ગામડા જે સ્માર્ટ વિલેજ કેવી રીતે બને એના માટે શું પ્રયત્ન કરવા જોઈએ? ધારાસભ્ય લેવલે, સાંસદ લેવલે, તાલુકા પંચાયતના પ્રમુખો હોય, જે સત્તા પક્ષના જે આગેવાનો હોય, આ તમામ લોકોને હળવદના વિકાસ માટે શું પ્રયત્ન કરવા જોઈએ અને ગામડામાં શું ખૂટી રહ્યું છે, લોકોને ક્યાં તકલીફ છે, કઈ સમસ્યાઓ છે, એ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવે અને ગામડામાં જે પાયાની સુવિધાઓ લોકોને મળવી જોઈએ એ કેવી રીતે ત્યાં ગામડા સુધી આપણે પહોંચાડી શકાય એના માટેના
તમામ જે અભિગમો છે તે આ સત્તાધીશોએ અને અધિકારીઓએ રાખવા જોઈએ, નહીં કે કરપ્શન કરીને ટકાવારી કાંડ કરીને જે ગ્રાન્ટો આવે છે ગ્રાન્ટોનું કરપ્શન કરીને માત્ર એ અધિકારીઓ અને નેતાઓ છે તે આર્થિક રીતે સક્ષમ બની જતા હોય છે. પરંતુ જો એ ગામડાઓને વિકાસ કરવા માટેનો જો અભિગમ જે અધિકારીઓ અને નેતાઓ દાખવે તો હળવદના તમામ ગામડાને જે વિકાસની વ્યાખ્યામાં દાખલ કરવામાં કોઈ આંચ નહીં આવે મિત્રો. અને જો બધા ધારે તો આ બધું કરી શકે એમ છે, પણ ધારે તો ને દરવાજા પર સિર્ફ નામ બદલે છે, અંદર કી સિસ્ટમ વૈસી કી વૈસી है. દર 5 વર્ષે નવા સરપંચો આવે છે, નવી પંચાયતની બોડી બની જાય છે, તાલુકા પંચાયતની નવી બોડી બને છે, સત્તા પક્ષ અને વિપક્ષ ને આ બધા હોય છે. અને આ બધાની જે નૈતિક જવાબદારી આવે છે કે ગામડાઓના વિકાસ માટે અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આ બધાના સંપર્કમાં રહીને ગામડાઓ સુધી તમામ જે વિકાસના લાભો ગામડાઓ સુધી પહોંચે અને ગામડાઓને તમામ સુવિધાઓ મળવી જોઈએ. જે ગ્રાન્ટો હોય એ ગ્રાન્ટના પૈસા યોગ્ય રીતે ત્યાં ગામમાં વપરાવા જોઈએ, નહીં કે કટકી કરીને એ કરપ્શન અને જે વચટિયાના ખીચામાં જતા રહે. અને આવું બધું થઈ રહ્યું છે એટલે આ બધા ગામડાઓ વિકાસથી વંચિત રહી ગયા છે મિત્રો. ને આ બધું ચાલી રહ્યું હોવાથી આપણા ગામડાઓ છે, હળવદના ગામડા જે વિકાસથી વંચિત રહી ગયા છે. પરંતુ એ આ બધા ગામડાઓ છે એ વિકાસની વ્યાખ્યામાં ક્યારે આવશે? બધા ગામડાઓ એક આર્થિક રીતે સક્ષમ બને ક્યારે બનશે? સ્માર્ટ વિલેજ ક્યારે બનશે? એક સૌથી મોટો સવાલ આ રહેવાનો છે મિત્રો. આભાર.